નમો વર્યમતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાણમ યશો પંચનમુક્કારો સવપાવપણાસનો મંગલાનંચ સભ્યેસિમ પડમમ હવૈ મંગલમ આદિમમ પૃથ્વીનાથો માધવમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ હરુસવસ્વામી નમસ્તમહમ સુધાસુદર્વાગ્જોષ્ણા નિર્મલિકિતદિન્મુખ મૃગલક્ષ્મા તવ શાંતિર શાંતિનાથ જનસ્તુભમ શ્રેય શ્રીયા મંગલ કેલી સદ્મ શ્રીયુક્ત સંકેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભયાચ રક્ષ મોક્ષસ્ય માર્ગે વર્ષાર્થવાહમ જય ઈ જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાણંદો જગણાવો જગબંધુ જય જગપિયામો વૈભમ જય શ્રીયાણમ પબોતિત્યરણમ અપચ્છિમો જય ગુરુ લોગાણમ જય મહાવીરો ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારીષ્ટપ્રતરભીષ્ટાદાયિને સલબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકારી કુશલ પ્રતિમ ચેતા ગુરુ અંતર્લોચન પ્રદ્ભાસિતમ યસ વૈ ઓંકારણ સુસેદુર ઓંકાર સેવા પર સ્વયં સમ્ય મના સદા વિજયતે શ્રી સિદ્ધિશુરીશ્વર સ્વયં સમ્ય મના સદા વિજયતે શ્રી ભદ્રશિવરીશ્વર સ્વયં સમ્ય મના સદા વિજયતે શ્રી ઓંકાર શિવરીશ્વર સ્વયં સમ્યશ્વર જ્ઞાન દ્વિરાંગલમ જ્ઞાનમ જનસલાકયા નેત્રમન્વિતમ નેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દીઠો સ્વદે જીનન સમાધિ રશે ભર્યો લાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો લાલ સકલ વિભાવ ઉપાધિ થકી મને ઓસર્યો લાલ સત્તા સાધન માર્ગ ભણી સંચર્યો હો લાલ. અધ્યાત્મ સમ્રાટ અધ્યાત્મ યોગી પૂજપા દેવચંદ્રજી મહારાજ નવમા સુધીના ભગવાનના સ્તવનમાં પરમાત્માના દર્શન કરતા કરતા આત્મદર્શન તરફ અને આત્માનુભૂતિ તરફ આપણે કઈ રીતે આગળ વધવું એવી એક સરસ મજાની અધ્યાત્મ યાત્રા ઉપર આપણને લઈ જઈ રહ્યા છે. તપોવનમાં એક છોકરો અષ્ટ પ્રકારી પૂજાનો સમૂહ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને સરસ મજાના ગીતો બોલાયા પછી જલ પૂજાનો દુહો બોલાઈ ગયો અને દુહો બોલાયા પછી બધા અભિષેક કરી રહ્યા હતા. એક સાથે 300-400 છોકરાઓ અભિષેક કરી રહ્યા હતા અલગ અલગ ભગવાન ઉપર. પણ એક છોકરો હાથમાં કળશ લઈને એમને જ ઊભો હતો. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, હજુ એને અભિષેક નહીં કર્યો. એટલે શિક્ષકે પૂછ્યું, ભાઈ તું અભિષેક કર, જલપૂજાનો દુહો બોલાઈ ગયો, અભિષેક કરી લે, પ્રક્ષાલ કરી લે, અંગલોચના કરી લે, પછી બીજો દુહો કેસર પૂજાનો, ચંદન પૂજાનો શરૂ થશે, તું કમસે કમ જલપૂજા તો કરી લે. એ કે જલપૂજા કેવી રીતે થાય? શિક્ષક પણ તો રોજ કરે છે, પરમાત્માના મસ્તકથી અભિષેક કરવાનો છે, પણ મારાથી નહીં થાય છે, હું અભિષેક નહીં કરી શકું. પણ કેમ નહીં થાય? તો કે તમે જુઓ ને, આવી કડકડતી ઠંડીમાં આવું ઠંડુ પાણી ભગવાન ઉપર મારે અપાય કેવી રીતે? આવું ઠંડુ પાણી ભગવાનને અભિષેક કરવું કેવી રીતે? કેટલું ઠંડુ છે, કેટલી ઠંડી લાગે. પરમાત્માને જીવંત તરીકે જ્યારે સ્વીકારીએ ને ત્યારે આવી બધી અનુભૂતિઓ. કૃષ્ણની એક ભક્તા બેન એકવાર ક્યાંક ઘરમાં આગ લાગીને એ આગની અંદર કૃષ્ણની મૂર્તિને પણ થોડી આગની લપેટ લાગી હતી. એટલે બેન એકદમ ગભરાઈ ગયા અને ગભરાઈને એકદમ જોશથી બોલે, ત્યારે મારા કૃષ્ણ લલ્લાને આગ લાગી, કૃષ્ણ લલ્લાને આગ લાગી. દાજી ગયા, દાજી ગયા, દાજી ગયા. અને એ તો એ કૃષ્ણને લઈને ડૉક્ટર પાસે ગયા, ટ્રીટમેન્ટ કરાવવા ગઈ. ડૉક્ટર પણ કેવો, ટ્રીટમેન્ટ આપી પણ કરી. એક જીવંત સ્વરૂપ માનવામાં કેવી મસ્ત મજાની અનુભૂતિઓ હોય છે. બસ પ્રભુ જીવંત છે, મારી સામે જે પરમાત્મા છે એ જીવંત છે. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી આપણે પરમાત્માને જીવન તરીકે સ્વીકારતા નથી ને ત્યાં સુધી આ ભક્તિ જોઈએ તેવી ફળદાયી બનતી નથી. જીવન સ્વરૂપ માનો તો ભક્તિ ફળે. મંથરાને રામ મળ્યા પણ જીવન સ્વરૂપે ન માન્યા, એને ફળ્યા. વાલ્મીકીને રામ મળ્યા, એની સામે જીવન સ્વરૂપે નહોતા, જીવન સ્વરૂપે માન્યા, એને પડી ગયું.
હનુમાનને રામ જીવન સ્વરૂપે મળ્યા અને જીવન ભક્તિ તરીકે પણ મળ્યા, બંનેમાં એને ફળ્યા. જમાલીને ભગવાન મહાવીર મળ્યા પણ એને ફળ્યા નહીં, કારણ કે જે રીતે સ્વીકારવા જોઈએ ભગવાન મહાવીરને સ્વીકાર્યા. તો સુલસાને ભગવાન ફળ્યા, કારણ કે સુલસાએ ભગવાનને એ સ્વરૂપે સ્વીકારી લીધા, ભગવત સ્વરૂપે પરમાત્માને સ્વીકાર્યા તો સુલસાને ફળ્યા. આપણે પરમાત્માને જીવન સ્વરૂપે સ્વીકારીએ તો પરમાત્મા આપણને ફળે. કંસને કૃષ્ણ મળ્યા પણ કંસને કૃષ્ણ ફળ્યા નહીં, ઉલટા નુકસાનકારક થયા. અને મીરાને કૃષ્ણ ફળી ગયા, સુરદાસને કૃષ્ણ ફળી ગયા. તમે ભક્તોની સરસ મજાની જીવન કથાઓ જુઓ તો એમ લાગે કે એક એક ભક્ત એ પરમાત્માને જીવન સ્વરૂપે સ્વીકારીને જ ભક્તિ કરી રહ્યા છે. આપણે આનંદગંજી મહારાજ હોય, દેવચંદ મહારાજ, ઉપાધ્યાય અશ્વ મહારાજ કે કોઈ પણ ભક્ત હોય, ભક્તો હંમેશા પરમાત્માને જીવન સ્વરૂપે સ્વીકારીને જ ચાલશે. એક આચાર્ય ભગવંતજીએ લખ્યું છે કે પાલિતાણામાં અમે હતા અને જંબુજી મહારાજ સાથે કેટલીક અમારે વાતો થઈ. એમાં પ્રાચીન પ્રતિમાઓને આવી રીતે બિરાજમાન કરવી, આ તે બધી પ્રાચીન પ્રતિમાઓ સંબંધી વાતચીત થઈ. અને પ્રાચીન પ્રતિમા શબ્દ બોલાતો હતો ત્યારે જંબુજી મહારાજે ઊભા રાખ્યા, ઊભા રહો, આ પ્રતિમા શબ્દ ન બોલો, પ્રાચીન પ્રભુજી બોલો તો બરાબર છે. બે વચ્ચે ફરક પડી જાય. પ્રતિમા બોલીએ ને ભાવ આવે ને પ્રભુજી બોલીએ અને ભાવ આખો અલગ આવે. તમે જીવંત સ્વરૂપે સ્વીકારો ને તો એનો આખો આનંદ અલગ રીતે આવશે. ઉપન્યાસ ભદ્રંકેશબાના જીવન ચરિત્રમાં મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે 18 વર્ષની ઉંમરે એ સંધ્યા ટાઈમે પરમાત્માના દર્શન કરવા માટે ગયેલા. પરમાત્માની આરતી થઈ ગઈ સાંજની, લગભગ 8, 8:30 વાગી ગયા હશે. હવે કોઈ દર્શન કરવા આવનાર હતું નહીં. પૂજારીએ દરવાજા બંધ કરવાની શરૂઆત કરી. આજુબાજુના ચોકીના પહેલા દરવાજા બંધ કરે, પછી આજુબાજુના ગભારાના દરવાજા બંધ કરે, બહારના રંગમંડપના 2 દરવાજા બંધ કરે, પછી છેલ્લે ગભારો બંધ કરે, છેલ્લે રંગમંડપનો દરવાજો બંધ કરે. લગભગ આ ક્રમથી એ ચાલતો. બધા દરવાજા બંધ થયા, હવે ગર્ભગૃહના દરવાજા બંધ કરવાના હતા. અને પન્યાસજી મહારાજ એ વખતે માત્ર 18 વર્ષની ઉંમરના હતા અને એ ત્યાં ઉભેલા ભગવાનની સામે ભક્તિ કરી રહ્યા હતા. અને પેલો પૂજારી દરવાજા બંધ કરવાની શરૂઆત કરતો હતો. અમને પૂજારીને કીધું ઉભો રે ભાઈ, હમણાં બંધ નહીં થાય દરવાજા, આ દરવાજા હું તને બંધ કરવા નહીં દઉં. પેલો પૂજારી કે મારો રોજનો ટાઈમ થઈ ગયો, રોજ બંધ કરું છું, આજે તમે ના કેમ પાડો? તારા દર્શન પૂરા તો તું હવે નીકળી જા. નહીં, આજે હું નીકળીશ નહીં, અહીંયા જ બેસી રહીશ. અહીંયાથી હું હટીશ જ નહીં, આ દરવાજા બંધ નહીં થાય. પણ કેમ નહીં થાય એ તો કે ન કરવાનું કારણ તો કે રાતના મારા ભગવાનને એકલા મૂકીને થોડું જવાય. એક જીવંત તરીકે પરમાત્માની જ્યારે અનુભૂતિ કરીએ ને ત્યારે આ બધા ફિલિંગ્સ અંદર આવે જ. પરમાત્માને જીવંત માનીને ભક્તિ કરો, એનો જે આનંદ આવશે ને એ આનંદ આખો અલગ હશે. અને એ પરમાત્માના દર્શન કરતા કરતા દેવચંદ્રજી મહારાજ તો આપણને દર્શનના ઊંડાણમાં લઈ જઈ રહ્યા છે. જીવન સ્વરૂપે તો પરમાત્માને માનો જ, પર પરમાત્મામાં રહેલો જે ગુણ ખજાનો એ પ્રગટિત થયેલો છે અને આપણી સામે જ ખજાનો પડેલો છે, એ સ્વરૂપે પરમાત્માના ગુણનું દર્શન કરો. અને પરમાત્માના ગુણ દર્શનની સાથે સાથે આત્માના ગુણનું પણ દર્શન કરો. ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો લાલ. પ્રભુના દર્શન કરતા કરતા આત્મ સ્વરૂપના દર્શન કરતા થઈ જઈએ. અને પરમાત્માની પૂજા કરવા માટે જ્યારે જ્યારે જાઓ ત્યારે એક એક અંગની પૂજા કરતા કરતા પરમાત્માના સાથે સાથે ગુણની પૂજા કરતા જાઓ. પરમાત્માના ચરણ કમલે પૂજા કરો. તે પરમાત્માના ચરણ કમલની પૂજા વખતે કયા ગુણનું ચિંતન કરવું. આજે થોડીક વાત એક એક અંગ ઉપર કરેલી, કારણ કે પ્રેક્ટિકલ વિષય છે. રોજ પૂજા થઈ રહી છે, એ પૂજામાં ભાવો કેવી રીતે પ્રગટે, એ પૂજામાં પરમાત્મા સાથેના ગુણના અનુસંધાન કઈ રીતે થાય, એ પરમાત્માના ગુણોનો અહોભાવ અંદરથી કઈ રીતે પ્રગટે, એ પરમાત્માના ગુણોનો અનુમોદન ભાવ કઈ રીતે પ્રગટે, અને એનાથી આગળ વધીને એ ગુણમાં ઊંડા ઉતરીને ગુણનો સ્પર્શ આપણને કઈ રીતે થાય, એ ગુણની આપણને કઈ રીતે અનુભૂતિ થાય,
એટલા માટે આપણે થોડા ઊંડામાં ઉતરવું છે. તો પરમાત્માના ચરણ કમળે પૂજા કરીએ ત્યારે એ વખતે આપણે કયા ગુણનું ચિંતન કરશું. આમ તો દુહો તો જલ ભરી સંપુટ યુગલિક નર પૂજન વૃષભ ચરણ અંગૂઠડે ગાયક ભવ ચલંત. પરમાત્માના ચરણે યુગલિકોએ પૂજા કરી અને ચરણ ઉપર અભિષેક કર્યો એ વાત તો આપણને ખબર છે અને એમના વિનયનું પ્રતીક છે. આમ તો અભિષેક હંમેશા મસ્તકથી જ થાય, પણ યુગલિકોએ જોયું કે મસ્તકે તો મુગટ ને બધું બરાબર શણગાર આખો સજાઈ ગયો છે, હવે મસ્તકે આ અભિષેક કરવાનો કોઈ અર્થ ન રહે, એટલે એમને ચરણે અભિષેક કરી અને પોતાનું કાર્ય પરિપૂર્ણ કર્યું. એટલે વિનયનું પ્રતીક છે. આપણે અહીંયા ચરણ પૂજામાં થોડા ઊંડાણમાં જઈને એક મસ્ત મજાના ગુણને આજે ચિંતવવું છે. પરમાત્માની ચરણ પૂજા કરો ત્યારે પરમાત્માની નિશ્ચલતાને ધ્યાનમાં લાવો. પ્રભુ કેટલા બધા નિશ્ચલ છે. પરમાત્માનું આખું શરીર નિશ્ચલ છે. પરમાત્મા જ્યારે કાવશક ધ્યાનમાં હોય, પરમાત્મા જ્યારે સાધનામાં હોય ત્યારે પરમાત્માનું સંપૂર્ણ શરીર નિશ્ચલ હોય, કશું જ હલનચલન કરતું ન હોય. એક ભાઈની સામે બુદ્ધનું પ્રવચન ચાલતું હતું અને બુદ્ધ બરાબર વરસી રહ્યા હતા. અડધો પોણો કલાક પ્રવચન એક ધારું ચાલ્યું. પછી એકાએક બુદ્ધે પ્રવચન અટકાવી દીધું. વાત અધૂરી મૂકીને બુદ્ધે પ્રવચન બંધ કરી દીધું. બુદ્ધે પ્રવચન બંધ કર્યું એટલે પેલા ભાઈએ પૂછ્યું કે આપે પ્રવચન બંધ કેમ કર્યું? આપની વાણી અસ્ખલિત ધારાએ ચાલતી હતી અને એકદમ વાણી અટકી ગઈ, કારણ શું? અને બુદ્ધે કહ્યું, તારો અંગૂઠો હાલ્યો ને એટલે મેં પ્રવચન બંધ કર્યું. તારો અંગૂઠો હાલ્યો એટલે મેં પ્રવચન બંધ કર્યું. એક અંગૂઠો હારે પ્રવચન બંધ થઈ જાય હવે તો આપણે ક્યારે થાય જ નહીં. પણ કેટલી અદભુત વાત! તારો અંગૂઠો હાલ્યો મેં પ્રવચન બંધ કરી દીધું. કારણ કે તારો અંગૂઠો હાલ્યો એનો મતલબ એ છે, તારી કાયામાં સ્પંદન થયું એનો મતલબ એ છે કે તારું મન ચલિત થયું. આપણું મન ચલિત ન થાય ત્યાં સુધી આપણી કાયા ચલિત ન થાય. તમે એકવાર કાયાને સ્થિર કરી દો, પછી તમારું મન જો ચલિત થશે તો જ કાયા હલક ડોલશે, તો કાયા હલક ડોલક નહીં થાય, કાયા સ્થિર રહેશે. પહેલા મનની ચંચલતા પછી કાયાની ચંચલતા છે. પહેલા મન ચંચલ બનશે પછી કાયા ચંચલ બનશે. મનની ચંચલતા વિના કાયાની ચંચલતા નહીં આવે. તમે કોઈ પણ વખત આ પ્રયોગ કરજો, ક્યારેક ક્યારેક કાવશકમાં આવે ત્યારે પ્રયોગ કરજો. એકદમ સ્થિર રહીને કાવશક કરજો, તમારો કાવશક બહુ સ્થિરતાપૂર્વક ચાલશે. પણ સહેજ તમારું મન જો હલક ડોલક થયું તો કાવશકમાં શરીર પણ હલક ડોલક થઈ જશે. એની અસર સીધી મન ઉપર આવશે, મનની અસર સીધી કાયા ઉપર આવશે. હા, જેવું મન ચલિત થયું કાયા ચલિત થઈ. અને એટલે બુદ્ધે આખું પ્રવચન અટકાવી દીધું. નહીં, તારું મન ચલિત થઈ ગયું, હવે હું સંભળાવું કોને? સંભળાવું કોને? જ્યાં મન જ બીજે જતો રહ્યો તો મારે સંભળાવવાનો મતલબ પણ શું છે? વાત તો બહુ સીધી સાદી સિમ્પલ છે, પણ આમ બહુ માર્મિક વાત છે. આપણે પ્રવચનમાં હાજર ન હોઈએ તો પ્રવચન કરવાનું કોને? હા, બસ કોઈ પણ પ્રભુના ગુણને પકડીને સ્થિર થઈ જાઓ, અથવા તો કોઈ પણ સ્તવનની પંક્તિ પકડીને સ્થિર થઈ જાઓ. તમને જે સ્તવનની પંક્તિ ગમતી હોય એ સ્તવનની પંક્તિ પકડી લો અને એમાં ઊંડા જવાનો પ્રયત્ન કરો. મન તમારું ત્યાં ડૂબી જશે. તમને ગમે એમાં મન ડૂબશે, તમને નહીં ગમે તો મન નહીં ડૂબે. મનનો તો સીધો સાધો સિદ્ધાંત હિસાબ છે. મનને સહેલું નથી જોતું, મનને અઘરું પણ નથી જોતું, મનને માત્ર ગમતું જોઈએ છે. આ મનની પરિભાષા છે. એ સહેલું કે અઘરું જોતું જ નથી. મન જોવે છે મને ગમે છે, પછી ગમે તેટલું અઘરું હોય તોય મારે ચાલશે, પણ મને ગમતું જોઈએ છે. મન હંમેશા જ્યાં ગમે છે ત્યાં જ દોડે છે. જો ગમતું નથી તો મન દોડતું નથી. તમને કોઈ પણ એક ગુણ ગમી જાય પરમાત્માનો,
પરમાત્માના સ્તવનની કોઈ પણ એક પંક્તિ ચૂભી જાય અને તમે પંક્તિને લઈને ઊંડા ઉતરી જાઓ તો મન એમાં સ્થિર થઈ જાય. એટલા માટે તો કોઈ પણ એક સ્તવનને આત્મસાત કરો, કોઈ પણ પ્રવચનની એક પંક્તિને બરાબર પકડી રાખો, પરમાત્માના કોઈ પણ એક ગુણને પકડી રાખો. એક યોગ, એક ગ્રંથ, એક પંક્તિ, એક સ્તવન, એક ગુણ, કોઈ પણ એક ચીજને પકડી રાખો. એકને પકડશો તો તમે 100% ઊંડા ઉતરી શકશો. હા, જેટલા આપણે વિકેન્દ્રિત થઈએ છીએ ને એટલા આપણે ઊંડા ઉતરી શકતા નથી. એક ફૂટના 100 ખાડાથી પાણી ન નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદવાથી પાણી નીકળે. આ સીધો હિસાબ છે. તમે એક જગ્યાએ સ્થિર થઈ જાઓ. તમને જો સ્થિરતા ખરેખર પ્રાપ્ત કરવી હોય તો 100 ભગવાનની પૂજા કરતા એક ભગવાનની પૂજા એટલી કરો કે 100 ભગવાનની પૂજામાં જેટલી વાર લાગે એટલો ટાઈમ એક ભગવાનની પૂજામાં લગાવો, તો તમે એમાં સ્થિર થઈ શકો. આપણું મન એટલું તો ઝડપથી દોડ્યા કરે છે કે પૂજા આપણે ગતિથી જ કરીએ છીએ. પૂજા પણ સ્થિરતાથી થતી જ નથી, કે દર્શન સ્થિરતાથી થતા નથી. ભક્તિ કરવા આવીએ છીએ પણ સ્થિરતા તો લગભગ ક્યાં દેખાતી નથી. એમાં મનની સ્થિરતા તો ક્યાં? પણ કોઈ પણ એક ચીજને પકડીને ચાલશો ને તો તમે 100% એની અનુભૂતિ કરી શકશો. પરમાત્માએ અનેક યોગો આપ્યા છે. ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, તપ યોગ, જપ યોગ, વ્યવહાર યોગ, નિશ્ચય યોગ, કેટલા બધા યોગો પરમાત્માએ આપ્યા છે. અસંખ્ય યોગો પરમાત્માએ આપણને તરવા માટે આપ્યા છે. પણ અસંખ્ય યોગમાંથી એક યોગને પકડી લો, એક યોગને આત્મસાત કરો. બસ તમારું આખી જીવનશૈલી એ યોગમાં ઢળેલી હોવી જોઈએ. તમારી માનસિકતા પણ યોગ સાથે પૂરેપૂરી જોડાયેલી હોવી જોઈએ. એ યોગની જે માર્મિકતા હોય, એ યોગની જે ફિલોસોફી હોય, એમાં તમારું મન પૂરેપૂરું ડૂબેલું હોવું જોઈએ. અને તમે એને જીવનમાં આત્મસાત કરતા હો, ચરિતાર્થ કરતા હો. જેમ ભક્તિ યોગ છે તો ભક્તિ યોગની માર્મિકતા એ છે આપણે કલાક, 2 કલાક, 3 કલાક પરમાત્માની ભક્તિ કરીએ, એ આપણી બહારની ભૂમિકાની ભક્તિ છે. 24 કલાક પરમાત્માની ભક્તિ કઈ રીતે થાય? 24 કલાક પરમાત્માની ભક્તિ તમે ગમે ત્યાં હો, ચાહે ઓફિસે બેઠા હો, ચાહે સંસારના વ્યવહારમાં હો, કોઈ પણ જગ્યા હો, પણ 24 કલાક પરમાત્માની ભક્તિ કરો. 24 કલાક પરમાત્માની ભક્તિ કઈ રીતે થાય? 24 કલાક તમે આજ્ઞામાં નહીં રહી શકો. ક્યાંક તો આજ્ઞામાંથી બહાર નીકળી જ જશો, નહીં રહી શકો. હા, સ્મરણમાં પણ 24 કલાક સ્મરણ નહીં રહે. હા, મારે તમને એક અદ્ભુત ધારા બતાવી છે, ભક્તિ યોગની માર્મિક ધારા છે. એ ધારા જો પકડી જાય તો તમે 24 કલાક પરમાત્માના ભક્ત છો. અખંડ નિરંતર પરમાત્માના ભક્ત બની જાઓ. આ એક ધારા પકડવાની છે. ભક્તિ યોગના ક્ષેત્રની એક માર્મિક ધારા, પ્રભુના કર્તૃત્વનો સ્વીકાર. 24 કલાક તમે પરમાત્માના ભક્ત છો. મારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે બધું પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે. આ કર્તૃત્વનો સ્વીકાર એ 24 કલાક તમને પરમાત્માના ભક્ત રાખશે. શ્રીપાળ ગમે ત્યાં ગયો, ગમે તે વ્યવહારો કર્યા, પણ શ્રીપાળની ધારા અંદરની સ્પષ્ટ હતી, જે કંઈ થઈ રહ્યું છે બધું મારા પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે, બધું પ્રભુ કરે છે, હું કશું જ કરતો નથી. આ ધારાના કારણે શ્રીપાળ 24 કલાક પરમાત્માનો ભક્ત. એ એક ધારાને વિકસાવો, એક ધારા. વર્તમાન સદીની વાત કરીએ તો ઉપન્યાસ ભદ્રન કેવી છે મને આ ધારામાં. આધ્યાત્મિક કલા પણ સુરેશ્વરજી મારા સાહેબ આ જ ધારામાં હતા. બધું પ્રભુ કરે છે, મારે કંઈ કરવાનું જતું જ નથી. આ જ ધારામાં બસ પ્રભુ બોલે છે, પ્રભુ કરે છે, બધું પ્રભુના માથા ઉપર મૂકીને ચાલો. ભક્તની એક ખાસિયત છે, બધું પ્રભુના માથા ઉપર મૂકીને ચાલે, પોતાના માથા ઉપર કંઈ ન રાખે. આ પરમાત્માનો ભક્ત જંબુજી મહારાજ એ જ ધારામાં હતા. ઝીંઝુવાડા ચોમાસું હતું, જંબુજીની સાથે ચોમાસું હતું. સાંજના અમે બધા સાથે ગોચી વાપરવા માટે બેઠા, સાંજનો ટાઈમ હતો. અને જંબુજીમાં શિષ્ય ધર્મચંદ્ર મહારાજ હતા, એ ઓરવા માટે ગયા.
મેં જમ્મુજી મહારાજ સાહેબ એમને કીધું હતું કે આજે આ ચીજ મળે તો લઈ આવજો, મળે તો લઈ આવજો, ન મળે તો કંઈ ખાલી કેડું લાવવાનું કહ્યું. એસિડની થઈ ગઈ હશે ને કેડું લાવવાનું કહ્યું. અને ગોચરી ફરીને આવ્યા, પાત્રા મૂક્યા, કેડું મળ્યું ખરું પણ અડધું મળ્યું, આખું ન મળ્યું. ગોચરી જેમ અડધું જ મળ્યું. એટલે એમને કીધું ગુરુદેવ કેળું અડધું મળે તો કઈ વાંધો નહીં, પ્રભુને આટલું જ મંજૂર છે. કેટલી સહજતાથી સ્વીકાર કરી લીધું. પ્રભુને આટલું જ મંજૂર છે, હું એને સ્વીકાર કરું છું. પતી ગયું, વાત પતી ગઈ. આગળ કોઈ વિકલ્પ જ ઉભો ના થાય. આમ કેમ થયું ને કેમ ન મળ્યું, કઈ કોઈ વિકલ્પ જ નહીં. જે મળ્યું છે બસ પ્રભુને આટલું જ મંજૂર હતું, એ મળી ગયું, બસ બધું થઈ ગયું, વાત પતી ગઈ. પ્રભુના કર્તૃત્વનો સ્વીકાર એ 24 કલાક પરમાત્માનો ભક્ત છે. આપણા યશોદેવશ્રી મહારાજ 24 કલાક ભક્ત, કારણ કે પ્રભુના કર્તૃત્વનો સ્વીકાર કરે છે. હું તમને ખરેખર કહું, એક બહુ અંદરની વાત, જે જે પરમાત્માના કર્તૃત્વનો સ્વીકાર કરે છે ને એનું પુણ્ય અઢળક વધે છે. બધા ભક્ત યોગીને જોયું, બધા ભક્ત યોગીને જોયું. એ બીજી કોઈ સાધના કરે કે ન કરે, એમની આ સાધનાના આ ભક્તિ યોગ કર્તૃત્વના સ્વીકારો એટલો બધો અદભુત છે કે એમનું પુણ્ય દિવસ રાત વધ્યા કરે, દિવસ રાત ગમે તેટલું વપરાય તોય વધ્યા કરે. અને આપણે જોઈએ જ છીએ, આ બધા મહાપુરુષોમાં આપણે જોઈશું. એટલે વાસ્તવિકતા છે આ. તમે પ્રભુના કર્તૃત્વનો સ્વીકાર કરો, જબરદસ્ત પુણ્યનું બંધી પુણ્ય વધ્યા કરશે. અંગૂઠો હાલ્યો અને બુદ્ધે પ્રવચન બંધ કર્યું. સ્થિરતા નથી તારામાં, હું કોને સંભળાવું? તું જ હાજર નથી તો સંભળાવવાનું કોને? બોલો, આપણે પ્રવચનમાં હાજર હોઈએ. અત્યારે તો અહીંયા જ છો ને, વચ્ચે વચ્ચે બહાર જતા રહો છો ક્યાં? ચાલુ છે. સ્થિર થવાનો પ્રયત્ન કરો. એકાગ્રતા તો લાવવી જ પડશે. એકાગ્રતા લાવ્યા વિના કોઈ કાર્યની સિદ્ધિ મળતી જ નથી. જ્યાં મન ડૂબે છે ને ત્યાં જ એનો અનુભવ થાય છે. મન ડૂબતું ત્યાં સુધી અનુભૂતિ થતી નથી. એટલે કમસે કમ પરમાત્માની ભક્તિ કરવા માટે જઈએ ત્યારે મનને ડૂબાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ અને પરમાત્માની ગુણ પૂજા કરીએ. પરમાત્માની કેસરથી પૂજા પતી જાય, પુષ્પથી પૂજા પતી જાય, અષ્ટપ્રકારની પૂજા પૂરી થઈ જાય, બસ પછી પરમાત્માની ગુણ પૂજા શરૂ કરો. પરમાત્માની સામે બેસીને આ રીતે આંખો બંધ કરીને પરમાત્માના ચરણની પૂજા કરો બસ. અને નિષ્પ્રિયતા, અરે નિશ્ચલતા ગુણને સ્પર્શો. પ્રભુ તમે નિશ્ચલ છો. કોઈ પણ પ્રકારના ઉપસર્ગોમાં પરમાત્માનું મન ક્યાંય ચલિત થયું નથી, સ્થિર છે. કેટલું નિશ્ચલ છે. અરે એ પરમાત્માના મનને ચલિત કરવા માટે દેવો આવીને પ્રયત્ન કર્યા, ઉપસર્ગો કર્યા, ચલિત કરવા માટે ઉપસર્ગો કર્યા, કશું નથી. મન ચલિત નથી. દેવો શરીરને ઘણું બધું હલાવી નાખ્યું, શરીરમાં ઘણા બધા ઉપદ્રવો કર્યા, અને બધું કરવા છતાં શરીરને ઉપદ્રવ થયા, મન ઉપદ્રવથી રહિત રહ્યું. મનને એ ઉપદ્રવ ક્યાંય સ્પર્શ્યો પણ. શું મનની નિશ્ચલતા છે. એક માખી કે મચ્છર બેસે ને એટલે મન ને શરીર બધું હાલી જાય છે, બધું હાલી જાય છે. મચ્છર આમ દૂરથી દેખાય ને તો આપણું મન મચ્છર તરફ જ દોડે છે. એટલે કોઈ પણ વસ્તુ ચરણ કમળની પૂજા કરતી વખતે આ ગુણનું ચિંતન કરો. બસ પ્રભુ નિશ્ચલ છે, પ્રભુને નિશ્ચલતા મારે પણ મારા મનમાં નિશ્ચલતા લાવી છે. બસ હું સ્થિર થઈ જાઉં. મારા મનને, મારા અધ્યવસાયને હું એક જગ્યાએ કેન્દ્રિત કરીને રાખી દઉં. પછી એનો આનંદ હું માણું. તો મનને નિશ્ચલ બનાવવા માટે આ પરમાત્માના ચરણની પૂજા કરતી વખતે નિશ્ચલતા ગુણનો એક સરસ મજાનું ચિંતન કરવું.
અને પછી બીજા નંબરમાં આગળ જઈએ. બીજી પૂજા ક્યાં આવશે? જાનુ, ઢીંચણ ઉપર. જાનુ બળે કૌશક રહ્યા, વિચર્યા દેશ વિદેશ, ખડા ખડા કેવલ્ય. બહુ મસ્ત પંક્તિ છે. પરમાત્માએ જે કંઈ કૌશક કર્યા, જે કંઈ સાધના કરી એ આ ઢીંચણના બળ ઉપર. કારણ કે આ સ્થિર રહે તો આખું શરીર સ્થિર. આ એક આધાર છે. ઢીંચણ એ શરીરનો આધાર છે. કારણ કે શરીરનું વજન બધું ઢીંચણ ઉપર આવશે. ઢીંચણ આધાર છે શરીરનો. એટલે પરમાત્માની બધી સાધનાનો શારીરિક આધાર ઢીંચણ છે. અને સાધનાના આનંદનો આધાર પરમાત્માની ઉપયોગની સ્થિરતા છે. બે વસ્તુ યાદ રાખજો. પરમાત્માની શારીરિક સ્થિરતાનો આધાર એ ઢીંચણ છે. તે પરમાત્માની સાધનાના આનંદનો આધાર એ પરમાત્માની ઉપયોગની સ્થિરતા છે. ઉપયોગની સ્થિરતાની વાત આપણે ચરણ અંગૂઠે કરેલી. હવે પરમાત્માની સાધનાનો આધાર આ ઢીંચણ છે. આપણે એની પૂજા કરીએ છીએ. કેવી તો સાધના કરી ભગવાન. ભગવાનના સાધનાના 12.5 વર્ષની સાધનાના વર્ણનમાં ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા અને સર્વતોભદ્ર પ્રતિમા, આ 3 પ્રતિમાઓનું વર્ણન બહુ સરસ રીતે આવે છે. તમારે ખ્યાલમાં નથી આ બધી પ્રતિમાઓનું વર્ણન કાંઈ. તમને તો કદાચ એટલી ખબર છે કે પરમાત્મા 12.5 વર્ષ સુધી કૌશિક ધ્યાનમાં રહે અને આટલા તપ કરે. પણ ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા અને સર્વતોભદ્ર પ્રતિમા કરી છે. ભદ્ર પ્રતિમાનું વર્ણન શાસ્ત્રમાં એ રીતે લખાયેલું છે કે 2 દિવસની એ ભદ્ર પ્રતિમા હોય. એમાં દિવસે પરમાત્મા પૂર્વ સન્મુખ મોઢું કરીને ઉભા રહે. પૂર્વ દિશામાં જ જે દ્રવ્ય હોય એનું આલંબન પકડીને ઉભા રહે. રાત્રે દક્ષિણ દિશામાં મોઢું કરી નાખે. પૂર્વ પછી દક્ષિણ આવે. તમે જોજો, આ પૂર્વ છે, પૂર્વ પછી આમ જાઓ એટલે દક્ષિણ આવે. આ ક્રમ જ છે દિશાઓ. પૂર્વ પછી દક્ષિણ જ આવે. એટલે દિવસે પૂર્વાભિમુખ, રાત્રે દક્ષિણાભિમુખ હોય. બીજે દિવસે સવારે પશ્ચિમ અભિમુખ હોય અને બીજે દિવસે રાત્રે ઉત્તર અભિમુખ હોય. આખો રાઉન્ડ પૂરું થઈ જાય. આ ક્રમ છે. આ પ્રદક્ષિણા ક્રમ છે. પૂર્વથી દક્ષિણ, દક્ષિણથી પશ્ચિમ, પશ્ચિમથી ઉત્તર, એક રાઉન્ડ પૂરો થાય. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ એ રાઉન્ડ નથી. રાઉન્ડ આ રીતે છે. આ રીતે 2 દિવસની ભદ્ર પ્રતિમા તે દિશામાં જે દ્રવ્ય હોય દ્રવ્યનું આલંબન લઈ અને એ દ્રવ્યના ચિંતનમાં ઊંડા ઉતરી છે. મહાભદ્ર પ્રતિમા 4 દિવસની એક દિશાની અંદર એક દિવસ એટલે 24 કલાક એક દિશામાં કૌશિક ધ્યાન ઉભા રહે. 4 દિશામાં 4 દિવસ, 4 દિવસ આ રીતે પરિપૂર્ણ કરવા. અને સર્વતોભદ્ર પ્રતિમા 10 દિવસની, એમાં 10 દિશામાં 10 દિવસ 24 કલાક એ દિશા સન્મુખ મુખ કરીને ઉભા રહેવા. એમાં 8 દિશામાં તો બરાબર છે, આમ મોઢું કરીને ઉભા રહે છે, એ હજી બરાબર છે. પણ ઉપર, કારણ કે 10 દિશામાં તો એક ઉપર આવે ને એક નીચે આવે. હા, 4 દિશા અને 4 વિદિશા, અને એક ઉપર અને એક નીચે, આ 10 દિશા થઈ. તો 4 દિશામાં 4 દિવસ ઉભા રહીએ, 4 દિશામાં 4 દિવસ ઉભા રહીએ, એ તો હજી કદાચ થોડું ઘણું પણ શક્ય બને. પણ ઉપર આમ મોઢું રાખીને 24 કલાક ઉભા રહેવા, આ તો શક્ય કેવું તમે? આમ મોઢું કેટલા કલાક ઉભા રહી શકીએ આપણે? 10 મિનિટ ન ઉભા રહેવા. હા, થાકી જઈએ આપણે. આ સર્વતોભદ્ર પ્રતિમાની અંદર પરમાત્મા આમ મોઢું રાખીને ઉપર દિશામાં મોઢું રાખી 24 કલાક. એ જ રીતે નીચું મોઢું રાખી અને 24 કલાક. આવી પ્રતિમાઓ દ્વારા પરમાત્માએ ધ્યાન કર્યું. આ રીતે પરમાત્મા કૌશિક ધ્યાનમાં ઉભા રહે. આ રીતે પરમાત્માએ સાધના કરી. પણ આ બધી સાધનાઓનો આધાર ઢીંચણ, જાનુ. અને એટલે એ પરમાત્માની જાનુ પૂજા કરતી વખતે પરમાત્માના આધાર ગુણનું ચિંતન કરે.
ઢીંચણ પરમાત્માના શરીરનો આધાર છે, એ પરમાત્માની સાધનાનો પણ આધાર છે. બે તફાવત યાદ રાખજો. હું પહેલાં બોલી ગયો છું, મનમાંથી નીકળી ન જાય એટલે ફરી પાછું યાદ કરાવું છું. અધ્યાત્મ જગતમાં શું છે, વારંવાર તમને યાદ કરાવું, ભૂલી જાવ પાછા તમને યાદ કરાવું પડે. હા, સાધનાનો આધાર ભલે ઢીંચણ છે, શરીરનો આધાર પણ ઢીંચણ છે. એટલે સાધના જે થશે એ ઢીંચણથી થવાની છે. ઢીંચણના આધાર વગર સાધના થઈ નહીં શકે. પણ સાધનાના આનંદનો આધાર એ આપણો ઉપયોગ છે. મેં બે તફાવત પહેલાં કહ્યું હતું, ફરી પાછું યાદ કરાવું તમને, પાછું ભેળસેળ ન થાય એટલા માટે. સાધનાનો આનંદ એ આપણો ઉપયોગ છે. ઉપયોગની સ્થિરતા હશે તો સાધનાનો આનંદ માણી શકાશે. સાધનાનો આનંદ નહીં માણી શકાશે. સાધનામાં રહી શકાશે, શારીરિક બળથી સાધનામાં રહી શકાશે, પણ ઉપયોગની અને મનની સ્થિરતા વિના સાધનાનો આનંદ માણી નહીં શકાય. તો પરમાત્માના આ જાનુ કમળની પૂજા, અને એ પૂજા કરતી વખતે સ્થિરતાને આધાર સ્વરૂપે, આધારને પકડો, પરમાત્માના આધાર ગુણને પકડો. આપણા સંદર્ભમાં આપણે આધારને કઈ રીતે પકડવો? પ્રભુના સંદર્ભમાં બરાબર છે, પ્રભુની સાધનાનો આધાર મન છે, પ્રભુની સાધના આનંદનો આધાર મન છે, સાધનાનો આધાર ઢીંચણ છે. એ છે તો પ્રભુ સ્થિર ઉભા રહી શક્યા છે, એ બધું બરાબર છે. આપણા માટે પ્રભુ આધાર કઈ રીતે છે? આપણે પ્રભુના આધાર ગુણની પૂજા કરવી છે. તો આધાર ગુણની પૂજા કરતી વખતે સાથે સાથે એ ચિંતન કરો, પ્રભુ મારી સાધનાનો આધાર પણ તમે જ છો. સાધના તમે જ બતાવી છે, અને તમારી બતાવેલી સાધના અમારે કરવાની છે. માટે અમારી સાધનાનો આધાર પણ પ્રભુ તમે જ છો. અને એથી આગળ વધીને અમારા સાધનાનું કર્તૃત્વ પણ પ્રભુ તમારી પાસે છે. સાધનાનું કર્તૃત્વ પ્રભુનું છે, આપણું કર્તૃત્વ છે, કારણ કે આપણે કંઈ કરી શકતા નથી. જે કંઈ કરાવે છે બધું પ્રભુ આપણને કરાવી રહ્યા છે. તો સાધનાનું કર્તૃત્વ પણ પ્રભુ પાસે છે. એટલે આપણી સાધનાનો આધાર પ્રભુ પાસે છે. દેવચંદ્રજી મહારાજે શંભવનાથ પરમાત્માના સ્તવનની અંદર એક સરસ વાત લખી છે. અવિસંવાદી નિમિત્ત છોરે જગત જંતુ સુખ કાજ. અવિસંવાદી નિમિત્ત છોરે જગત જંતુ સુખ કાજ. આ જગતના બધા જ પ્રાણીઓને જો સુખનો આધાર કોઈ હોય તો એકમાત્ર તમે જ છો. આપણા સુખનો આધાર પણ પ્રભુ જ છે. આપણી સાધનાનો આધાર પ્રભુ એમ નહીં, આપણા સુખનો આધાર પણ પ્રભુ છે. તમે વર્તમાન જીવનમાં જે કંઈ સુખ મળી રહ્યા છો એ સુખનો આધાર પણ પ્રભુ છે. કારણ કે રસ્તો તો પુણ્યનો પ્રભુએ બતાવ્યો હતો, અને એ પુણ્યમાં તમે ગયા, અને પુણ્યના કર્મના ઉદયથી તમને સગવડતાના સાધનો વગેરેની પ્રાપ્તિ થઈ કે સુખની પ્રાપ્તિ થઈ. પણ એનો આધાર કોણ? પરમાત્મા. અવિસંવાદી નિમિત્ત છોડ જગત જંતુ સુખ કાજ. જગતના બધા પ્રાણીઓને જે સુખ મળે છે ને એનું અવિસંવાદી નિમિત્ત, કોઈ પણ જાતનો વિસંવાદ એમાં છે જ નહીં, તમે જ નિમિત્ત છો. કેટલું સ્પષ્ટ કહી રહ્યા છે દેવચંદ્રજી મહારાજ. દેવચંદ્રની વાણીમાં છે ને બહુ સ્પષ્ટતા છે, બહુ સ્પષ્ટતા છે. એકદમ તત્વને સ્પષ્ટ રીતે એ પ્રરૂપી રહ્યા છે. પ્રભુ તમે જ છો, અને તમારા કારણે જ આ બધું ચાલી રહ્યું છે. લાગે છે પ્રભુ આપણા સુખનો આધાર, પ્રભુ આપણી સાધનાનો આધાર. બીજા શબ્દોમાં કહું, તમારા સંસારનો આધાર પણ પરમાત્મા, અને તમારી સાધનાનો આધાર પણ પરમાત્મા. હા, બરાબર છે. આપણી સાધનાના સંદર્ભમાં પરમાત્મા નિમિત્ત છે એ સ્વરૂપે લેવાનું, અને પરમાત્માની સાધનામાં ઢીંચણ સપોર્ટર છે એ રીતે લેવાનું. બે વસ્તુને પકડજો. કારણ કે ઢીંચણ છે એ ઊભા રહેવા માટે સપોર્ટેડ છે, એ ન હોય તો ઊભા ન રહી શકે. એટલે પરમાત્માને એમની સાધનામાં જે ઢીંચણ છે, શરીરનું એક અવયવ છે, શરીરનું એક અંગ છે, એ એમને સપોર્ટેડ છે. અને આપણી સાધનામાં પ્રભુ આધાર છે, નિમિત્ત સ્વરૂપે પ્રભુ આધાર છે. પ્રભુને નિમિત્ત કરતા સ્વરૂપે લેવાના છે, પ્રભુને ઉપાદાન કરતા સ્વરૂપે લેવાના. કરતા બે છે, એક નિમિત્ત કરતા અને એક ઉપાદાન કરતા. હા, નિમિત્ત પણ કરતા છે એ માનવું એ વ્યવહારની વાત છે, એ ભક્તિ યોગની વાત છે. કારણ કે ભક્તિ યોગના પાને પાને નિમિત્ત જ પ્રધાન રૂપે લખાયેલું છે. ભક્તિ યોગમાં નિમિત્તની પ્રધાનતા છે, અને અધ્યાત્મ યોગમાં ઉપાદાનની પ્રધાનતા છે. અધ્યાત્મ યોગમાં એનું ઉપાદાન જોવાશે કે એનું ઉપાદાન કેવું હતું. ભક્તિ યોગમાં એ જોવાશે કે પ્રભુનું નિમિત્ત એને કેવું મળ્યું હતું, અને પ્રભુએ બધું કર્યું.
ભક્તિ યોગમાં જે કંઈ થાય બધું એનો જસ પ્રભુને આપવાનો, અધ્યાત્મ યોગમાં જે કંઈ થાય એનો જસ ઉપાદાનને આપવાનો. પ્રભુ આ રીતે આધાર સ્વરૂપે છે. એ પ્રભુને આપણે આધાર સ્વરૂપે પકડીએ. આપણી સાધનાનો આધાર પરમાત્મા છે. તો જાનુ કમળની પૂજા એ પરમાત્માના આધાર ગુણનું ચિંતન કરાવે. ચરણ કમળની પૂજા પરમાત્માના નિશ્ચલતા ગુણનું ચિંતન કરાવે. એમાં તમે ડૂબો. અને આગળ મજાની વાત કરું, કર કમળની પૂજા. પછી ત્રીજી પૂજા તો હાથે જ આવે, કાંડા ઉપર આવે. કર કમળની પૂજા કયો દુવો છે? વર્ષા વર્ષીદાન. પ્રભુએ હાથથી શું કર્યું? વર્ષીદાન. પ્રભુ વર્ષીદાન આપ્યા જ કરે. સવારથી માંડીને સૂર્યોદયથી માંડીને બરાબર પરિમોટના પચખાણ સુધી પ્રભુનું વર્ષીદાન ચાલુ હોય. જે આવે એ લઈ જાય. પણ એ પ્રભુના વર્ષીદાન વખતે પ્રભુના હાથને બળ આપવા માટે સૌધર્મેન્દ્ર કામ કરતો હોય. પ્રભુનું પુણ્ય જેવું છે ને કે ઇન્દ્રો પણ એ વખતે પ્રભુને સહાય કરવા માટે આવી જાય. બધા આવી જાય. કોઈક ઇન્દ્ર એ વર્ષીદાન આપવા માટેનું દ્રવ્ય પરિપૂર્ણ કરતો હોય. કોઈક ઇન્દ્ર પરમાત્માનો હાથ થાકી ન જાય એટલે હાથને બળ આપતો, કારણ કે આમાં માપ્યા કરો 6 કલાક સુધી એટલે હાથ તો થાકી જાય. પણ હાથ ન થાકે કારણ કે ઇન્દ્ર એમાં શક્તિ પૂરે, બળ પૂરે. ચમ્રેન્દ્ર અને બલિન્દ્ર એક અદભુત કાર્ય કરે આ પરમાત્માના વર્ષીદાન વખતે. એ કામ એ કરે કે પરમાત્મા જે કંઈ આપે એ વ્યક્તિનું જે પ્રકારનું પુણ્ય હોય એટલું જ એના હાથમાં રહેવા દેવાનું. ઘટતું હોય તો ઉમેરવાનું, વધતું હોય તો પાછું લઈ લેવાનું. આ વધઘટનું સંયોજન, વધઘટનું નિયંત્રણ ચમ્રેન્દ્ર અને બલિન્દ્ર બે દેવતાઓ કરતા. કમાલ કહેવાય ને. બોલો, આ એક સંદેશ આપે છે કે પરમાત્માનું તીર્થંકર નામકરણનું પુણ્ય છે અને એ વર્ષીદાનમાં પ્રવૃત્ત થઈ રહ્યું છે. એ વખતે પણ આપણને કેટલું મળે? આપણું પુણ્ય હોય એટલું જ મળે. ભૌતિક જગતમાં હશે બીજું કંઈ છે જ નહીં. એ વખતે પણ તમારું પુણ્ય હશે એટલું તમને મળશે, વધારે નહીં મળે. નિયમન આ દેવતાઓ નિયમન કરતા. અને અભવ્ય કુલકમાં લખ્યું છે કે અભવ્યનો આત્મા પરમાત્માનું વર્ષીદાન લઈ નશે. અભવ્યનો આત્મા છે ને પરમાત્માના સંદર્ભમાં બે નબળાઈ છે, બે માઇનસ પોઈન્ટ છે એના જીવનમાં. એક તો પ્રભુના હાથે એને દીક્ષા ક્યારે મળે? અભવ્યના આત્માને પ્રભુના હાથે દીક્ષા ન મળે. અને બીજા નંબરમાં પ્રભુનું વર્ષીદાન પ્રભુના હાથે ક્યારે પણ લઈ ન શકે. આ એની વિશેષતા છે. ઉપદેશ ભાષામાં એમ લખ્યું છે કે પ્રભુનું વર્ષીદાન ઇન્દ્રોને મળે અને એના દેવલોકમાં લઈ જાય તો બે સાગરોપમ સુધી આ પરમાત્માના વર્ષીદાનનું જે દ્રવ્ય આવ્યું છે એ દ્રવ્યનો પ્રભાવ એટલો બધો છે કે 2 સાગરોપમ સુધી એમને અરસપરસ ક્યાંય કજ્યો ન થાય. 2 સાગરોપમ કેટલો મોટો કાળ થયો. ચક્રવર્તીને જો આ દ્રવ્ય મળી જાય તો 12 વર્ષ સુધી એના ભંડારો અક્ષય બની જાય, તૂટે જ નહીં. ભરપૂર રહે, બધું ભરપૂર રહે. રોગીઓના રોગો નાશ પામી જાય. અને 12 વર્ષ સુધી નવા રોગો ઉત્પન્ન ન થાય. આ પરમાત્માના વર્ષીદાનના દ્રવ્યનો પ્રભાવ. એક પરમાત્માના હાથને ટચ થઈને જે વસ્તુ જાય એમાં કેટલી ઓરા, કેટલી ઉર્જા, અને ઉર્જા બધા કામ કરે. એ જ્યાં જાય ત્યાં એની ઉર્જા કામ કરતી હોય. પ્રભુના હાથથી અપાયેલા દ્રવ્યમાં પણ આટલી બધી ઉર્જા છે તો પ્રભુમાં કેટલી બધી ઉર્જા હશે.
આ પરમાત્માનો હવે સ્પર્શ કરો લાગે ઉર્જાનો સ્પર્શ થઈ રહ્યો છે, બ્રહ્મ ઝણાટી ફેલાઈ જાય. અને સૌથી મહત્વની ચીજ પરમાત્માના વર્ષીદાનની એક વિશેષતા યાદ રાખજો. હરિભદ્ર સૂરી મહારાજે અષ્ટક પ્રકરણ નામના ગ્રંથમાં આ બધી વિશેષતાઓ લખી છે. જો વસ્તુ ઉપદેશ પાસાદમાં આવે કોઈ વસ્તુ બીજા ગ્રંથમાં. તમે એટલા પુણ્યશાળી છો ને, અમે સંગ્રહ કરીને તમને બહુ સીધું મટીરિયલ આપી દઈએ છીએ. પુણ્ય બહુ છે તમારું. પરમાત્માની પાસે વર્ષીદાન ગ્રહણ કર્યા પછી કોઈ પણ યાચકને આ વર્ષીદાન ઓછું છે કે અધૂરું છે એવું કશું મન થાય ને, સંતોષ મળે એમાં સંતોષ મળે. કૃષ્ણા એની તૂટી જાય, લાલસા એની ખલાસ થઈ જાય. આ પરમાત્માના દ્રવ્યનો પ્રભાવ કેવો છે આપણે ક્યારેક તો અનુભવ્યો હશે નહીં? ક્યારેક ક્યાંક તો મળ્યું હશે પરમાત્મા વર્ષીદાન, નહીં મળ્યું? હા, તો આપણે ભગત તો નક્કી થઈ ગયા ને. અદ્ભુત તાકાત પરમાત્માના વર્ષીદાનમાં છે. તો પરમાત્માના કર કમળની પૂજા બાહ્ય રીતે જોઈએ તો એમ લાગે કે ઉદારતા પરમાત્મામાં કેટલી બધી છે, પણ આપણે ભીતરી સ્પર્શ કરવો છે. એટલે ભીતરી સ્પર્શમાં પરમાત્માના કર કમળની પૂજા કરતી વખતે પરમાત્માની નિષ્પ્રિયતાને ધ્યાનમાં રાખો. પ્રભુએ આપવાનું કામ કર્યું છે, લેવાનું કામ ક્યારે નથી કર્યું. આપણને સ્પર્શે એવો ગુણ આપણે પકડવો છે. આપણને સ્પર્શે એવો ગુણ પકડો, નિષ્પ્રિયતા ગુણને પકડો. પ્રભુ કેટલા નિષ્પ્રિય છે. કોઈ વસ્તુની યાતના નથી, કોઈ વસ્તુની માગણી નથી, કોઈ વસ્તુની ઈચ્છા નથી. નિષ્પ્રિયતા. પ્રભુએ હાથ લાંબો ક્યારે કર્યો? કોઈ દિવસ નહીં. પ્રભુની પૂજા કરતા કરતા બસ પ્રભુ એવી શક્તિ આપ, મારી જિંદગીમાં હાથ લાંબો ન કરવો પડે, કોઈ વસ્તુની સ્પ્રિયા ન થાય, મેળવવાની કોઈ સ્પ્રિયા મનમાં પણ ન જાગે. હાથ લાંબો તો ન કરવો પડે, મનમાં પણ એ ભાવ ન જાગે, હું નિષ્પ્રિય બની જાઉં. આવી સરસ મજાની પરમાત્માની આપ પૂજા કરો. 17 થઈ ગઈ. સમય તો પૂરો થઈ જાય. હજી તો કેટલા અંગો બાકી. ચલો કાલે હજી તો આપણે અંગો જોવાના જ છે બધા, પણ 2 દિવસમાં આપણે પરમાત્માની નવંગી પૂજા જોઈ લીધી. બરાબર? આ ગુણથી નવંગી પૂજા કઈ રીતે કરવી, પરમાત્માના ગુણોમાં કઈ રીતે ડૂબવું, અને એ ગુણની સાથે અનુસંધાન કરીને આત્મ સ્વરૂપમાં કઈ રીતે ડૂબવું, એ આખી ધારા આપણે પકડવાની છે. સૂર્યોગે અપર્ધન મચકાય ચમરદિન વિહાર મંગળ પછી સૂર્યગુણમાં શશિધનમાં આસ્થિત કરવા ગે સૂર્ય નૌકાશ પછી સાલ પછી ઉણસ સંચાર મસ્ત મંગળ આંબેલમ દિગ્ગજ વજન કણમ એગાસનમ વ્યાસમ મંગળ આસ્થિત કરવા